દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? જુનાગઢ. તમારું આખું નામ જણાવો. સુરેશ મુળુભાઈ વાજા. થોડુંક જોરથી બોલો. સુરેશ મુળુભાઈ વાજા. હવે સુરેશભાઈ, આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા અને કેટલા વર્ષથી હેરાન થતા હતા? હું હૃદયના ઓલા માટે લઈ ગયો હતો. હૃદયની તકલીફ મને 6 મહિનાથી હતી અને આ અમુક બીમારીઓ મને 15 વર્ષથી છે. અને આના માટે તો ખર્ચો તો પુષ્કળ કરેલો છે ને સાહેબ? એટલે આમ બધે દવાખાને ફરેલો હતો પણ ત્યાંથી કાંઈ મેળ નહોતો આવતો. એટલે રૂપિયા તો બહુ બગાડ્યા છે ને? હા. અંદાજે કેટલા બગાડ્યા? અંદાજે યાદ નહીં હોય કાંઈ, 1.5-2 લાખ રૂપિયા જેવું તો બગાડ. બરાબર. હવે તમારી એક એક બીમારી શું શું હતી બોલો બોલવા. જો આ મને હમણાંની તકલીફ છે 1.5-2 વર્ષની. હા. એ જે ડોકમાં દુખાવો હતો હા. એમાં મને 100%ની રાહત છે. ડોકમાં શું થતું દુખાવામાં તકલીફ? એટલે ડોકમાં આ રીતે આમ કરીએ તો આ બાજુ દુખે, આ બાજુ કરીએ તો પણ દુખે. એટલે એ તમને અત્યારે એમાં કેટલી રાહત? 100%ની. આ કેટલી બોટલનો પ્રયોગ થયો? 2 બોટલ. હાલો પછી મને ખંભાનો દુખાવો હતો. ખંભામાં શું હતું? આ ખંભા મને દુખતા. પછી હાથ ઊંચો કરવામાં ને એમાં તકલીફ થતી? હા. એ કેટલા ટાઈમથી તકલીફ? ઈ 2.5-3 વર્ષ. બરાબર. તો એમાં અત્યારે 40-50%. એટલે એમાં દુખાવામાં ફરક છે. હા. બરાબર. બીજું? પછી મને કાનનો દુખાવો હતો. કાનમાં શું થતું? કાનમાં મને અંદર આમ થતું, ઓલું શોટ આવે એ અને રીતના. અવાજ આવતા ખોટા? હા, અવાજ. Whistle. અને વિસલ નહોતી આવતી, અંદર પણ શોટ ના લાગે એવી રીતે આમ એવો થતું. કરંટ થયા કરતો. કરંટ આવતો. એ કેટલા વર્ષ જૂની તકલીફ? એ તો 6 મહિનાથી. એટલે એમાં પણ કેટલો ફેર? એમાં મને 100%. 100%. એટલે એ ટૂંકમાં એ વસ્તુ બંધ થઈ ગઈ. હા. એટલે 3 મુદ્દા. હવે ચોથું શું છે? પછી મને હાથ પગમાં ખાલી ચડતી. ખાલી ચડે એટલે કેવી ખાલી ચડતી? ખાલી ચડે એટલે પછી એમ સમજી લ્યો ને કે જીવ જ ના હોય. ટૂંકમાં બેરું થઈ જાય છે. બેરું થઈ જાય. બરાબર. એટલે મૂળ તો તમારે પમ્પિંગ ઓછું હતું હૃદયનું, એ જ વાત હા, હતી ને? હા. એના હિસાબે જ આ ખાલી હતી. હા. ટૂંકમાં લોહીનું પરિભ્રમણ જે શરીરમાં થવું જોઈએ બરાબર. એ તમારે થતું નહોતું, એના હિસાબે આ બધા ખાલીના પ્રશ્નો હતા. હતા. અત્યારે તમે 2 બોટલનો પ્રયોગ કર્યો, ત્યાર પછી ખાલીમાં કેમ છે? 100%ની રાહત. એટલે અત્યારે ખાલી ચડતી નહીં. નથી. અને ટૂંકમાં પગને તમારા હાથની 4 થઈ ગયા પાછા ટૂંકમાં. મતલબ બીજું કે એના એ પીડાના હિસાબે ઊંઘની તકલીફ કેવી રહેતી? ઊંઘની રહેતી, આમ બહુ નીંદર ના આવતી. એટલે નીંદર કેવી આવે આમ પહેલા? પહેલા ના આવતી પણ આ આપણે અમૃત પુષ્પ લીધા પછી આવી જાય છે. અત્યારે તમારે આરામ કરો. બીજું કે એક તમને ભૂખનો પ્રશ્ન હશે. હા. એટલે આ અમૃત પુષ્પ શરૂ કર્યા પહેલા તમે શું જમી શકતા હતા? પેલા ઓછો ખોરાક હતો. ઓછા કેટલા અંદાજે રોટલીમાં એટલે માપમાં? એમ કે 2-2.5 રોટલી. અને હાલમાં? અત્યારે 5-6 રોટલી. એટલે અત્યારે તમારે બધું પાચન તંત્ર પણ ક્લિયર ટૂંકમાં, જે Ready. તમે ખાઈ હા, નહોતા. ઓકે, ઓકે. શારીરિક નબળાઈ કેવી? નબળાઈ શરીરમાં હતી તો ખરા. એટલે અત્યારે એમાં કેટલો સુધારો? એમાંય 50%. બરાબર. હવે એની પછીનું શું બાકી રહ્યું? પછી મને હૃદયના ધબકારા વધી જતા. હા, અત્યારે બરાબર. એમાં મને 50%ની હા, રાહત એટલે છે. અત્યારે અને આ છાતીમાં દુખાવો થતો હમ. એમાં 50%ની રાહત છે. હવે છે કાંઈ લખેલું? પછી મને સૂતી વખતે નિંદરા કરતો હોય ત્યારે મને ઝટકો લાગતો. ઝટકો લાગતો એટલે આખું શરીર હલી જતું. એટલે આમ બ્લાસ્ટ જેવું લાગે આમ. શરીર આમ માની લ્યો જોટો ઝટકો જોટો ખાલી જોટો લાગે. 2 મિનિટનો જ આવે, એલા સેકન્ડનો, પણ આખું શરીર હલી જાય. આમ આમ ઝટકો જ લાગે, વાઇબ્રેટ હા, થાય સીધું ઢાળ ઝટકો જ દે. લાગે. હું થયું એવું થાય, બીક હા, લાગી જાય, હું ડર લાગી જાય. હા. એ આવતા બંધ થઈ ગયા કે? હા, એ ઝટકામાં એ 80% રાહત. એટલે આ 2 મહિનામાં કેટલી વાર આવ્યા એ? 2 મહિનામાં તો પછી હવે એમ કહું અમૃત પુષ્પ પછી ક્યારે કદા નકર ક્યારે ક્યારે આવતા? નકર તો રોજ રાતના છે ને એ તો આવે જ ઝટકાનું કઈ નક્કી કેટલા આવે કઈ નક્કી ખરું? નહીં, એ તો 2 વાર આવે, 3 વાર આવે. એટલે અતિશય ભયંકર પીડા કહી શકાય આ ટૂંકમાં આમ ગણીએ તો. હવે અમૃત પુષ્પ પછી 2 દીએ 3 દીએ અઠવાડિયે કઈ રીતે આવે અત્યારે હાલમાં? ના, અત્યારે તો આવતા જ નથી. ઝટકા બંધ જ થઈ ગયા અને નહીં, સંપૂર્ણ ઝટકો રાહત બંધ, સંપૂર્ણ ઝટકો રાહત જ છે એમ, સમજો ને? હા, હા, હા. બરાબર. બધું આવી ગયું કર્યું. હવે ચાલવામાં મને 10% ફેરે. એટલે એમાં હજી ફેરફાર નથી. હજી તમે ટૂંકમાં છેલ્લી કક્ષાએ જતા આમ તો ગણો તો. હા, હા. બધા રોગો અત્યારે રિપેરિંગ થઈ ગયા છે અને એમાં ઘણો ફાયદો છે. પણ હજી પગમાં જે આપણે તાકાત જોઈએ હા, એટલી એ તાકાત હજી એટલી જોઈએ એટલી નથી. શરૂઆત થઈ છે. શરૂઆત થઈ છે 10%. હા, હા. અને હજી આપણે 50 દિવસનો કોર્સ થયો છે. હા. બરાબર. તો અને બોલો. કમરમાં 40%નો ફેર છે. હા હા પછી જે થાપાનો દુખાવો હતો હા હા એમાં 80%નો ફેર છે. હા 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 અને પેટની અંદર કૃમિયા બોલતા. બરાબર. ગુડગુડાટી. ગુડગુડાટી એટલે એમ થાય કે આ હું જીવડા અંદર રહી છે હા હા હા
એવી રીતના કૃમિયા બોલતા. એટલે એમાં પણ મને 80% એટલે એ ટૂંકમાં ક્લિયર જેવું જ હોય, એમાં કાંઈ હવે તકલીફ હોય જ ના, કારણ કે શરૂઆત બધી ઓલ ઓવર સારું થયું. એટલે આપણા હવે તમારે એક જ પ્રશ્ન રહ્યો છે ખાલી, છે કે પગની અંદર જે પૂરતા પ્રમાણમાં જીવ પગની જોઈએ. અંદર એક જીવ જોઈએ એ જેમ કે હાલતા બેલેન્સ નથી રહેતું અને જ્યાં જીવ આવી જાય એટલે એ એમાં ફેર તો શરૂઆત તો થઈ ગઈ છે ને. શરૂઆત થઈ ગઈ જ બસ છે. બસ બસ તો ભગવાન. ભાઈ એ આપણે થઈ જાય એટલે બધું ઓકે. અને આ તમે ચિઠ્ઠીમાં બધું લખીને આવ્યા હતા, એટલા તમે વાંચીને કહેતા હતા હા. યાદ ન રહે શું કેવું મારે. આટલી બધી વસ્તુ યાદ ના રહે. બે વસ્તુ ભૂલાઈ જાય તો. હવે તમારો ફોન નંબર જણાવો ભગવાન. મારો ફોન નંબર કૃપા તો ઘણી થઈ ગઈ. 94 092 64 066. હજી એકવાર બોલી જાઓ. 94 092 64 066. હવે તમારો કેસ તો આમ ગણો તો ટોટલ વિખાઈ ગયેલા કેસ જેવી વાત છે. વિખાઈ એમાં ગયેલા હું કેસ બાકી હતું એ કાંઈ કયો રોગ નહોતો એ જ કાંઈ ગણવાનું હા, નથી. હા. એમાં ઓવરઓલ ગણો ને તો 70 થી 80% તો રાહ છે. પગ હા. સિવાય બધું ક્લિયર જ થઈ ગયું બસ. અને પગમાં શરૂઆત તો થઈ જ ગઈ છે. હા, હા, અને હજી આપણે પરેજીમાં તમે ચૂક ન કરતા મારા નહીં, વાલા. નહીં, નહીં, પરેજી બરાબર? full બાકી રાખ. તમારી કન્ડિશન નાના માણસની છે એટલે મેં તમારી પાસે આવવા જવાનો ખર્ચો કાંઈ ના, ના, દવાનો એ- લેતો નથી ને લેવોય નથી. ના એ તમે સારું કામ જ એ કર્યું. બરાબર છે, મારા પણ ભગવાન- નબળા માણસ સમૂહ જોયું એ તો ભગવાન જોતો હોય. હું અને તો હું દ્વારકાધીશની કૃપા કે ભાઈ મને બરાબર તમે પૈસા ન એટલે લીધા. તમારો નંબર તો કહી દીધો આપણે, બરાબર. હા, હા. એટલે આવી તકલીફ વાળા કોઈ ફોનથી તમારી આગળ માહિતી માંગે તો પ્રેમથી જાણકારી આપજો. આપજો. જય દ્વારકાધીશ, જય દ્વારકા, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ. જય સિયારામ. આ તમારો ફોટો મૂકી દો હતી લ્યો ને. આ તમે લખીને આવ્યા યાદી રહે એટલે, કારણ કે હું યાદ રાખું બધું માંડું જ હતું. ભાઈ ઈ જ વાત છે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.